વડોદરા ગ્રામ્યમાં આવતા ચાણોદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી ₹25.83 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્યમાં આવતા તિલકવાડાથી ડભોઈ વડોદરા જતા રોડ પર સિમેન્ટના ગોડાઉનની સામે ચાણોદમાં એસએફસીની ટીમ વોચમાં હતી. દરમિયાન શંકાસ્પદ ટેમ્પો મળી આવતા તેને રોકવામાં આવ્યો હતો. બાદમાં ટેમ્પોમાં રાખેલ મુદ્દામાલની તપાસ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોને દરોડામાં ₹25,83,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે જ ટેમ્પોના ચાલક અજીતકુમાર હૃદય નારાયણસિંહ મૂળ રહે રાયક લોકા બુરહાનપુર જૈનપુર યુપી હાલ રહે અંજલિધારા રેસિડેન્સી E8 મીરાનગર પાસે સારંગપુર તાલુકો અંકલેશ્વર ભરૂચની અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં વિદેશી દારૂ રોકડા મોબાઈલ ફોન વાહન મળીને કુલ ₹39,31,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો જથ્થો મોકલનાર સુરેશ પટેલ ટેમ્પા માલિક તથા દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઊંઘથી ઝડપાયો હોવાનું મનાઈ રહ્યું છે.